વિદ્યાર્થી મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 7ના ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 4 સક્સેસમાં જે લિસનિંગ વિભાગ આપેલો છે તેમાં ન્યૂ વર્ડ્સ, ત્યારબાદ સ્ટોરી અને સ્ટોરી રિલેટેડ પ્રેક્ટિસ જે આપેલી છે તેનું સોલ્યુશન કરવાના છીએ. તો વિડીયો અંત સુધી જોજો. સૌપ્રથમ આપણે નવા શબ્દો જોઈએ. તો થીક એટલે જાડુ, ફોરેસ્ટ એટલે જંગલ, ડિટર્મિનેશન એટલે દ્રઢ નિશ્ચય, એટીટ્યુડ તો વલણ અથવા અભિગમ, સની તો તડકાવાળું, ડેલિશિયસ તો સ્વાદિષ્ટ, પીસ એટલે ટુકડો, અલોન એટલે એકલું, હ્યુઝ તો ખૂબ મોટું અથવા વિશાળ, એન્ટ હિલ એટલે કીડીઓનું દર, હેવી તો ભારે, બીટન તો પરાજિત થયેલું અથવા માર ખાધેલું, નેસ્ટ એટલે માળો, ટ્વિગ એટલે ઝીણી ડાળી, તણખલું, વિન્ડ એટલે પવન, સ્ટ્રોંગ એટલે મજબૂત, સક્સીડ એટલે સફળ થવું, સ્ટ્રેન્થ એટલે શક્તિ અથવા તાકાત, ટીમવર્ક, એક્સાઇટેડ એટલે ઉત્સાહિત, ગ્રેટફુલ તો આભારી અથવા કૃતજ્ઞ, સક્સેસ તો સફળતા. નવા શબ્દો જોયા બાદ આપણે સ્ટોરી જોઈએ. તો સ્ટોરીનું ટાઇટલ છે ટ્રાય અગેન, ફરી પ્રયત્ન કરો. ઇન અ thick green forest there lived a little ant. એક ગાઢ જંગલમાં એક નાની કીડી રહેતી હતી. She was known for her determination and never give up attitude. તે તેના દ્રઢ નિશ્ચય અને ક્યારેય પડતું નહીં મૂકવાની ભાવના માટે જાણીતી હતી. One sunny day, એક દિવસ, the ant found a delicious piece of roti. એક દિવસ કીડીએ રોટલીનો સ્વાદિષ્ટ ટુકડો જોયો. It was too big for her to carry alone. એ ટુકડો એટલો બધો મોટો હતો કે તે એકલી તેને ઉપાડી શકે એમ હતી નહીં, તેને લઈ જઈ શકે તેમ હતી નહીં. This piece is huge, but I must get it back to the ant hill. My family will be so happy, she thought to herself. એટલે આ ટુકડો જોઈને કીડીએ વિચાર્યું કે આ ટુકડો ખૂબ મોટો છે, પરંતુ મારે તેને મારા દરમાં તો લઈ જ જવું પડશે, જેથી મારું ફેમિલી છે એ ખૂબ ખુશ થાય. She tried to lift the piece with all her might, but it was too heavy. તેણે પોતાનામાં જેટલું બળ હતું એ બધું બળ લગાવીને ઉપાડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ રોટલીનો ટુકડો એટલો ભારે હતો કે તેમાં સફળ થાય નહીં. She tried to push, pull and roll, but she couldn't. તેણે તે રોટલીના ટુકડાને ધકાવવાનો, ખેંચવાનો, ગબડાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેમાં સફળ થઈ નહીં. She sat down and began to cry. એ નીચે બેસી ગઈ અને રડવા લાગી. As the ant sat there, feeling beaten, she noticed a small bird nearby. એ હારીને ત્યાં બેઠી તો તેણે ત્યાં એક પક્ષીને જોયું. The bird was trying to build a nest. પક્ષી છે એ માળો બનાવવાનો પ્રયત્ન કરતું હતું. It picked up twigs and leaves. તે નાના નાના તણખલા અને પાંદડાઓ ઉપાડતું હતું. Every time it tried to place them, but the wind would blow them away. દરેક વખતે તે માળો બનાવવા માટે પાંદડા અને તણખલા ગોઠવતું હતું અને પવનના ઝોકાથી ઉડી જતું હતું. However, the bird did not give up. તેમ છતાં પક્ષીએ માળો બનાવવાનું છોડ્યું નહીં. It kept trying over and over again. તેણે સતત ને સતત માળો બનાવવાનું શરૂ રાખ્યું. Finally, it managed to build a strong nest. છેવટે પક્ષીએ એક સરસ મજાનો મજબૂત માળો બનાવી દીધો. If that bird can keep trying and succeed, then I shouldn't give up, she thought, feeling inspired. હવે કીડી છે એ પોતે પ્રેરણા મેળવીને કહેવા લાગી
કે જો તે પક્ષી પ્રયત્ન કરીને સફળ થઈ શકતું હોય તો મારે પણ કોઈ પણ કામ પડતું મૂકવું જોઈએ નહીં. Determined once more, the ant gathered all her strength and decided to try again. હવે ફરી વખત દ્રઢ નિશ્ચય કરીને કીડીએ પોતાનામાં જેટલી તાકાત હતી તે બધી ભેગી કરીને ફરી વખત રોટી ઉપાડવાનો પ્રયત્ન કર્યો. She called her fellow ants for help. તેણે તેની સાથી કીડીઓને મદદ માટે બોલાવી. Together they made a chain and lifted the piece together. બધા ભેગા મળીને તેમણે ચેન બનાવી અને રોટીના ટુકડાને ઉપાડ્યું. They slowly took it to the ant hill. ધીમે ધીમે તેઓ તેને કીડીના દરમાં લઈ ગયા. We did it. Thank you everyone. આપણે આ કરી બતાવ્યું. દરેકનો ખૂબ ખૂબ આભાર. We showed that with teamwork and never giving up we can achieve anything. આપણે કરી બતાવ્યું કે ટીમ વર્ક અને ક્યારેય નહીં છોડવાની ભાવનાથી આપણે કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરી શકીએ છીએ. The ant shouted, excited and grateful. કીડી છે એ બૂમો પાડવા લાગી, રોમાંચિત થઈ ગઈ અને કૃતજ્ઞ બની ગઈ. She and her friends celebrated their success. કીડી અને તેના મિત્રોએ આ સફળતાને વધાવી લીધી. Now fill in the blanks. ખાલી જગ્યાઓ પૂરો. ફર્સ્ટ આપેલું છે The little ant lived in a. કીડી ક્યાં રહેતી હતી? Ant hill. Ant hill ના જગ્યાએ thick forest લખો તો પણ ચાલશે. બંને જવાબ સાચા આવશે. સેકન્ડ છે The piece of roti was too heavy for the ant to carry alone. Third છે The bird was building a nest. Fourth, the ants carried the piece back to the ant hill. Fifth, the story teaches us the value of teamwork and determination. Answer the questions. પ્રશ્નોના જવાબ છે. ફર્સ્ટ આપેલું છે Write the ant's quality. કીડીના ગુણો લખો. The ant was determined and had never give up attitude. Second, why couldn't the ant carry the roti piece alone? કીડી એકલી રોટીના પીસને કેરી કેમ નહોતી કરી શકતી, ઉપાડી કેમ નહોતી શકતી? તો આન્સર થશે The ant couldn't carry the roti piece alone because it was too big and heavy for her. કારણ કે રોટીનો ટુકડો મોટો અને ભારે હતો. થર્ડ છે How did a bird build a strong nest? પક્ષીએ મજબૂત માળો કેવી રીતે બનાવ્યો? The bird kept trying again and again to place the twigs and leaves. Finally, it managed to build a strong nest. પક્ષીએ નાની નાની ડાળી એટલે કે તણખલા અને પાંદડાઓ ભેગા કરવાનું સતત શરૂ રાખ્યું અને છેવટે તેણે માળો બનાવ્યો. ફોર્થ આપેલો છે What should we learn from this story? આ વાર્તામાંથી આપણે શું શીખી શકીએ છીએ? તો આન્સર થશે We should learn that with teamwork, determination and never give up attitude, we can achieve anything. કે આપણે ટીમવર્ક, ક્યારેય નહીં છોડી દેવાના નિર્ણય અને દ્રઢ નિશ્ચયથી કંઈ પણ વસ્તુ પ્રાપ્ત કરી શકીએ છીએ. અન્ય વિડીયોને અપડેટ મળતી રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો, વિડીયોને લાઇક કરશો, શેર કરશો. થેન્ક યુ.